મિત્રો, તો કેમ છો તમે? તો તમે બધા મજામાં છો? તો મિત્રો, આપણે આવી ચૂક્યા છે મહુવા. તો હું તમને બધા મહુવાના ગણપતિના દર્શન કરાવી એવા છે ને ત્યાં શું છે. ચાલો વિડીયો કરી દઈ શરૂ. તો મિત્રો, પહેલાં આપણે આવી ચૂક્યા છીએ અયોધ્યા નગરી. અહીંયા જો કેવો મસ્ત ગણપતિ છે મિત્રો, મજા જ આવી ગઈ મિત્રો ગણપતિને જોવાની. અહીંયા તો અહીંયાથી પ્રસાદ પણ લીધો અમે. પછી મિત્રો ગયા અંદર જઈને જોયું તો પહેલા સ્વાગત માટે તુલસીદાસની મૂર્તિ, મસ્ત મૂર્તિ મિત્રો મોકલી છે. શું છે બાજુમાં જો ઉપર પણ ટાઇટલ લખેલું છે તુલસીદાસ ચંદન છે મિત્રો. તમે જોઈ લેજો, તમે ગયા હોય કોમેન્ટ કરી દેજો. સામે જ મિત્રો પુલ છે મસ્ત, ત્યાં છે આપણા શિવજીનો અભિષેક પણ થાય છે, એટલે કે પાણી પણ પડે છે. અને ત્યાં ને ત્યાં એ પુલમાં મિત્રો કાચબો છે, ઘર છે, એટલે ખોટું છે મિત્રો. આખો માટે સ્પેશિયલથી મસ્ત બનાવ્યું છે મિત્રો. તો આ અયોધ્યા નગરી છે મિત્રો, ખારા પ્લોટમાં. તમે ગયા હોય તો કોમેન્ટ કરી દેજો. જો અહીંયા વગર છે ને જોરદાર મિત્રો. એટલે અહીંયા કમળ છે મિત્રો, એ ખોટા જ છે, પાણીમાં તરે છે. મસ્ત કમળ છે, મોટા મોટા મિત્રો. તો સરિયો ઘાટ હતું મિત્રો. પછી અમે ગયા એક્ઝિટ અંદરથી જોતા હનુમંત દાતા, એની સામે ગણપતિ હતા મિત્રો. મસ્ત મૂર્તિ છે, દર્શન કરવાની મજા આવી. ત્યાં સામે છે રામ ભક્તા. આપણે અયોધ્યામાં છે રામની મૂર્તિ મિત્રો મૂકેલ છે, એક્ઝિટ મૂર્તિ સેમ ટુ સેમ મિત્રો અહીંયા મૂકેલ છે દર્શન કરવા માટે. મિત્રો આજે છેલ્લો દિવસ, તમે ના ગયા હોય તો જઈ આવજો. પછી ગયા મિત્રો બીજા ગણપતિ જોવા માટે. ત્યાં પણ મસ્ત લોકેશન છે મિત્રો. અહીંયા જો પાણી છે મિત્રો, ત્યાં ગણપતિને બેહાડેલ છે, એટલે કે પુલમાં. જો મસ્ત ગણપતિ છે મિત્રો. નીચે માછલીઓ છે ઘણી બધી. ઉપર જો મિત્રો ગુફા જેવું સ્પેશિયલ બનાવેલું છે. આ લોકોએ મિત્રો જોરદાર આયોજન કરાવેલું હતું ગણપતિનું. સારી બાજુ પાણી છે, વચ્ચે ગણપતિ દાદાને બેહાડેલા છે, અને સાથે અંદર નાની નાની માછલીઓ છે, પાણા તરે ફૂલ છે. જોરદાર મિત્રો છે. અહીંયા તમે દર્શન કરવા ગયા કે નહીં કોમેન્ટ કરજો. પછી આપણે ગયા ગાંધીબાગે. તો મિત્રો ગણપતિ દાદામાં કાંઈ ન ઘટે, કેવો મસ્ત શૃંગાર કરેલો છે. જો જોરદાર મજા આવી ગાંધીબાગે દર્શન કરવાની. અહીંયા તો દર વર્ષે મસ્ત ગણપતિ દાદા હોય. ગાંધીબાગે સામે છે એક્ઝિટ. પછી નેક્સ્ટ લોકેશન હતી મિત્રો મોરારી બાપુના બંગલે આપણે. અને ત્યાં મિત્રો કંઈક હોસ્પિટલનું આવું ગાડીઓ રમકડાને એવું મોકેલું થીમ છે મિત્રો. શું ઘટના ઘટી હોય એ તો મને નથી ખબર. અને આપણે અમદાવાદ સિટી હોસ્પિટલનું છે. અને ગણપતિ જો મિત્રો હાથમાં ધનુષ, જોરદાર ગણપતિ છે મિત્રો. શું તમે અહીંયા દર્શન કરવા ગયા કે નહીં ગયા કોમેન્ટ કરી દેજો મિત્રો. જોરદાર થીમ છે, છોકરાને બહુ મજા આવે. અને પછી ગયા મારુતિ અંદર ગ્રુપ, જે આપણે કોલેજની એક્ઝિટ સામે છે. જો ગણપતિ અહીંયા પણ મસ્ત ગણપતિ છે મિત્રો. હાથમાં ગદા છે અને પ્રસાદી લઈ લીધી અમે. છે ને જોરદાર મિત્રો, કાંઈ ન ઘટે ગણપતિમાં. અને પછી મિત્રો ત્યાં ને ત્યાં અંદર અમે ગયા દર્શન કરવા. ત્યાં કંઈક ભગવાન છે, મને ખ્યાલ નથી શું એ ઇતિહાસ છે. જે ખાટું નરેશ કરીને મિત્રો ભગવાન છે જો. પછી મિત્રો સૌથી પ્રસિદ્ધ અને ભીડવા ગણપતિ દે એટલે કે કષ્ટભજન ગ્રુપ, એટલે કે ભૂતિયા મહેલ. ત્યાં ગયા જો મિત્રો. ભૂતની થીમ છે, જોરદાર મિત્રો. અને પબ્લિકની મિત્રો વાત કરું તો એટલી પબ્લિક હતી, વાત જવા દો. 2 કલાક સુધી લાઈનમાં રહીએ પછી તો આપણો વારો આવે મિત્રો. અને વીઆઈપી પાસ પણ મિત્રો મોજૂદ હતો ત્યાં. વીઆઈપી પાસ લઈને તમે જઈ શકો છો અંદર. જો છે ગણપતિ દાદાની ભીડ જો મિત્રો. ગણપતિ દાદા પણ જોરદાર છે. દર વર્ષે મિત્રો અહીંયા ભૂલૈયા અને ભૂત એન્ડ વગેરે મિત્રો હોય. આ વખતે મિત્રો કંઈક અલગ જ મજા આવે. ચાલો તમને બતાવું.
મિત્રો ત્યાંથી પાછળ જ હાથી છે. હાથી પાસે મિત્રો 3 નાના બાળકો હતા. મસ્ત મોરા પહેલા મસ્ત ડિસ્કો કરતા. જુઓ તમે, જોરદાર મજા આવી મિત્રો આ લોકોનો ડિસ્કો જોવાની, કાંઈ ન ઘટે. અને પછી મિત્રો વ્યા ગયા ભૂત બંગલે. વાસી તાવથી સીધા મિત્રો છે ભૂત બંગલો. તમે જઈ આવ્યા છો. અને મિત્રો કે અમારા છેલ્લા ગણપતિ હતા ખાડે. જો મસ્ત ગણપતિ અને ડેકોરેશન ફુગાનો જોરદાર હતો મિત્રો. પછી તો મિત્રો અમે સાવ થાકી ગયા ગણપતિના દર્શન કરીને. બહુ મજા આવી મિત્રો. તો ચાલો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરી દઈ. મળીએ એક નવા વિડીયો સાથે. તો તમે ક્યાં ક્યાં ગણપતિ ગયા એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા ને ચેનલમાં નવું સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય દ્વારકાજી. ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.